નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ગુજરાત સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી પર લાગુ કરાયેલ નવા નિયમો વિશે, જે 30 જૂન 2025ના રોજ રાજ્યના રાજસ્વ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા છે। તો શું છે આ નોટિફિકેશન? ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ મુજબ આર્ટિકલ 20B અને 20C હેઠળ નોંધાયેલ દસ્તાવેજો માટે જે સ્ટેમ્પ ડ્યુટી બાકી હતી તેના પર અધિકતમ 80%ની છૂટ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો છે। તો કેવી રીતના મળશે આ છૂટ અને આ છૂટ કેટલીક શરતો સાથે લાગુ કરવામાં આવશે તે જાણીશું આપણે આ વિડીયોમાં। તો જમીન કે મિલકતનું ટ્રાન્સફર અલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટના આધારે થવું જોઈએ અને જે દિવસે નોટિફિકેશન બહાર પડ્યું એની પહેલા તે દસ્તાવેજ તૈયાર થયેલું હોવું જોઈએ। આ છૂટ માત્ર ત્યારે જ મળશે જ્યારે બાકી નીકળતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઉપર કલમ 39(1)(b) મુજબની પેનલ્ટી ભરવામાં આવશે। જો 80% છૂટ મળ્યા પછી બાકીની રકમ તથા પેનલ્ટી મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછી થાય તો તમારે મૂળ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવશે। ધારો કે તમારી 80% કપાત પછી રકમ પેનલ્ટી સાથે 80 રૂપિયા થાય છે, પણ તમારી મૂળ સ્ટેમ્પ ડ્યુટી 100 રૂપિયા થાય છે, તો તમારે મૂળ સ્ટેમ્પ ડ્યુટી 100 રૂપિયા ભરવાની આવશે। આ છૂટ માત્ર તેવા કિસ્સાઓમાં લાગુ પડશે જ્યાં લોકો પોતાની ઈચ્છાથી બાકી નીકળતી સ્ટેમ્પ ડ્યુટી જાહેર કરે છે અથવા નિરીક્ષણ દરમિયાન તે બહાર આવે છે। આ છૂટ લાગુ નહીં પડે જ્યારે ડ્યુટી અને પેનલ્ટી પહેલાથી જ ભરાઈ ગઈ છે, તો તેવા કિસ્સામાં આ છૂટ લાગુ નહીં પડે। શું છે આનો ઉદ્દેશ્ય એ છે કે જે લોકોએ એલોટમેન્ટ લેટર કે શેર સર્ટિફિકેટથી મિલકતની તબદીલી અને મિલકતની માલિકી લીધી છે તેઓને આ છૂટ લાગુ પડશે, તેઓને આ છૂટ સહાયરૂપ બનશે અને તેમાં તેમને 80%ની છૂટ મળશે। જે તે સમયે તેઓએ દસ્તાવેજની નોંધણી નહીં કરાવી અને તે સમયે તેઓએ સ્ટેમ્પ ડ્યુટી નથી ભરી, તેથી હાલના તબક્કે જો તેઓ આ સ્ટેમ્પ ડ્યુટી ભરવા જાય છે તો તેમને 80%ની છૂટ મળશે અને આ ઉદ્દેશ્ય તેવા વ્યક્તિ ઉપર લાગુ પડશે અને આ નોટિફિકેશનનો અમલ તરત જ શરૂ કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા આ નોટિફિકેશન બહાર પબ્લિકમાં જાહેર થશે અને આ નોટિફિકેશનનો અમલ તરત જ શરૂ કરવામાં આવશે। આ નોટિફિકેશન ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 અને તાજેતરમાં ગુજરાત સ્ટેમ્પ સુધારો અધિનિયમ 2025ના આધાર પર સંશોધવામાં આવેલું છે। જો આપ પાસે પણ કોઈ મિલકત એવી છે જે અલોટમેન્ટ કે શેર સર્ટિફિકેટ પર છે અને તમને લાગે છે કે સ્ટેમ્પ ડ્યુટી બાકી છે, તો આ 80% છૂટનો લાભ ઉઠાવો અને આજે જ તમારી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની તૈયારી શરૂ કરો। વિશેષ માહિતી માટે તમારા નજીકના સબ રજિસ્ટ્રાર કચેરીને સંપર્ક કરો અથવા તમારા કાનૂની સલાહકારનો સંપર્ક કરો અને જો વધુ માહિતી અમારા દ્વારા જોઈતી હોય તો અમારો સંપર્ક નંબર નીચે આપેલ છે, તેના ઉપર તમે સંપર્ક કરી શકો છો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા તાજેતરમાં નવા નોટિફિકેશનના વિડીયો સાથે મળતા રહીશું। જય હિન્દ, જય ભારત।